હેલો ફ્રેન્ડ્સ, તો જો આજે આપણે બનાવવાના છે પાપડ. અને પાપડ બનાવવા માટે પાણી ગરમ મૂકી દીધું છે અને અહીંયા લોટ ચાળી લીધો. અને લોટ ચાળી અને પાણીની અંદર 3 ચમચી મીઠું અને 3 ચમચી પાપડનો ખારો નાખી દીધો. અને પછી પાણીને ઉકળવા મૂકી દીધું. ત્યાં સુધીમાં અહીંયા આપણો લોટ પણ ચડાઈ ગયો. અને લોટ ચડાઈ ગયો ત્યાં સુધીમાં અહીંયા આપણું પાણી ઉકળી ગયું. તો જો મસ્ત પાણી ઉકળી ગયું છે. અને હવે આપણે આ પાણીને છે ને નીચે ઉતારી અને લોટની અંદર નાખી દઈશું. તો જો અહીંયા બા ખીચી હલાવવા માંડ્યા છે અને હું પાણી નાખવા માંડી છું. અને જો આગળ આપણી ખીચી મસ્ત હલાવાઈ ગઈ છે. તો જો હવે ખીચી મસ્ત બની ગઈ છે. અને હવે છે ને આપણે એને બાફવા મૂકી દઈશું. તો જો આપણી ખીચી મસ્ત હલાવાઈ ગઈ અને આ બાજુ છે ને બાએ પાણી ગરમ મૂક્યું છે. તો જો અહીંયા ચાયણી ઉપર મૂકી અને અહીંયા મસ્ત લુવા પાડી દીધા છે. અને જો અહીંયા બાફવા મૂકી દીધી. એક કપડું મૂકી દેવાનું, એટલે શું કે અંદર છે ને ઓજવારું ના થાય. એટલે જો આવી રીતના બાફવા મૂકી અને અહીંયા બાફી અને ઉતારી લીધી છે. અને હવે છે ને આપણે એને મહરી અને ગોયણા પાડી અને જો અહીંયા આપણે એને વણી લીધા છે પાપડ. તો આપણે આવી રીતના ઉપર નીચે પ્લાસ્ટિક મૂકી અને પાપડ વણ્યા છે. તો જો હવે આપણે એને રીતના એક પ્લાસ્ટિક ઉખેડી અને રીતના એક પ્લાસ્ટિક ઉપાડીને સૂકવી દેવાનું. અને પછી છે ને આ રીતના પાપડ બનાવી દેવાના. તો જો આપણા પાપડ બની ગયા છે બધાય અને આપણે સૂકવવા મૂકી દીધા છે. અને હવે આપણા પાપડ બધાય સુકાય છે. તો જો આપણે 2-3 કલાક સુકાવ્યા એટલે આપણા પાપડ મસ્ત મજાના સુકાઈ ગયા છે. અને આપણે ઘરમાં જ પાપડ સુકાવ્યા છે, ધાબે કે ક્યાંય સુકવતા નથી. તો જો આપણા પાપડ મસ્ત સુકાઈ ગયા અને આપણે કરી લીધા ભેગા. અને હવે આપણે એને શેકી અને ખાઈશું. તો હવે છે ને આ પાપડમાંથી જે પાપડ એકદમ સુકાઈ ગયેલા છે એને આપણે વીણી લઈશું અને પછી આપણે એમાંથી છે ને શેકી નાખશું. તો જો આપણા પાપડ શેકાઈને રેડી થઈ ગયા છે, પણ હજી એક દિવસ સૂકવવા પડશે. એટલે કાલે ધાબે 1 કલાક સૂકવી દેવું ને આપણા પાપડ થઈ ગયા છે રેડી. તો હાલો બધાય પાપડ ખાવા.